हेलो विद्यार्थी मित्रों, धोरण 4 इंग्लिश विषय में આપણે ગઈકાલે પેજ નંબર 24 માં એક્ટિવિટી 13 છે જમ્બો મીટ્સ મોન્ટી તે ભણ્યા હતા. બરાબર છે? તો હવે આપણે શું કરવાનું છે કે મેં તમને કહ્યું હતું કે નોટબુકમાં આ બધા જ પેરેગ્રાફ લખવાના છે અને અહીંયા સૂચના મુજબ તમારે નોટબુકમાં કામ કરવાનું છે કે આ પાના ઉપર આવતા એ ઓ અને યુની ફરતે ગોળ કરવાના છે. પછી નેક્સ્ટ પેજ ઉપર છે સૂચનામાં કે આ પાન ઉપર આવતા સી ઈ અને જી ફરતે ગોળ કરવાના છે. ત્યાર પછીના પેજમાં છે કે આ પાન ઉપર આવતા બી ડી ટી અને એફ ફરતે ગોળ કરવાના છે. અને લાસ્ટ પેજમાં છે કે આ પાન ઉપર આવતા એન એચ એમ અને એન ફરતે ગોળ કરવાના છે. તો આ રીતના તમારે નોટબુકમાં લખવાનું હતું. તો નોટબુકમાં કઈ રીતના લખવાનું છે તે આજે હું તમને સમજાવું છું. તો જુઓ, મેં નોટબુકમાં ચોપડીમાંથી બધા જ પેરેગ્રાફ લખ્યા છે. એક્ટિવિટી 13 જમ્બો મીટ્સ મોન્ટી. નીચે આપેલા ફકરામાં આવતા એ ઓ અને યુ ફરતે ગોળ કરવાના છે. તો મેં આખા બધા જ ફકરા લખ્યા છે. એમાં જે ત્રણ ફકરામાંથી ગોળ કરવાના છે તે આપણે વાંચીશું કે બમ બમ બમ્બરા બમ્બરા બમ બમ. I have come a long way with my little drum. ઓકે, તો આની અંદર આવતા એ ઓ અને યુ શબ્દ ઉપર આપણે ગોળ કરીશું. તો જુઓ, અહીંયા આવે છે યુ, એની ઉપર ગોળ કર્યું. પહેલી લીટીમાં યુ અને એ ઉપર આપણે ગોળ કર્યું. બીજી લીટીમાં પણ આપણે યુ એ ઉપર ગોળ કરીશું. બરાબર. હવે ત્રીજી લીટી છે આઈ હેવ કમ અ લોંગ વે. એ ઓ, ફરીથી એ છે, ફરીથી ઓ છે અને ફરીથી એ છે. બરાબર. ચલો, નેક્સ્ટ છે વિથ માય લિટલ ડ્રમ. તો અહીંયા ફક્ત યુ આવે છે, તો એની ઉપર મેં રાઉન્ડ કર્યો. બરાબર. ત્યાર પછીના પેરેગ્રાફમાં છે જૂન જૂન ઝુંઝરા જૂન ઝુંઝરા ઝુંઝરા જૂન. વી હેવ કમ અ લોંગ વે જસ્ટ ટુ હેવ સમ ફન. તો અહીંયા પણ આપણે એ ઓ અને યુ આવતા હોય એની ફરતે ગોળ કરીશું. તો જૂન જૂનમાં યુ ઉપર ગોળ કરીશું. અહીંયા એ આવે છે, અહીંયા યુ આવે છે. નેક્સ્ટ લીટીમાં એ યુ, પછી યુ એ એન્ડ યુ. વી હેવ કમ અ લોંગ. તો હેવમાં એ આવે છે, કમમાં ઓ આવે છે, અહીંયા એ, લોંગમાં ઓ એન્ડ વેમાં એ. જસ્ટ ટુ હેવ સમ ફન. તો જસ્ટમાં યુ ઉપર ગોળ કર્યો, ટુમાં ઓ ઉપર, હેવમાં એ, સમમાં ઓ એન્ડ ફનમાં યુ. ત્યાર પછીનો પેરેગ્રાફ છે લુક એટ ધ સર્કસ એલિફન્ટ્સ. ધે આર મુમ્બો, જમ્બો એન્ડ રૂમ્બો. Jumbo is standing in the middle. He has a drum. He is very naughty. તો અહીંયા પણ આપણે એ ઓ અને યુ આવે છે ત્યાં ઉપર રાઉન્ડ કરીશું. લુકમાં ડબલ ઓ આવે છે, એટમાં એ આવે છે, ત્યાર પછી સર્કસમાં યુ, એલિફન્ટ્સમાં એ. ધે આર મુમ્બો, જમ્બો એન્ડ રૂમ્બો. તો આરમાં એ આવશે, મુમ્બોમાં યુ એન્ડ ઓ, જમ્બોમાં પણ યુ એન્ડ ઓ, એન્ડમાં એ, રૂમ્બોમાં યુ એન્ડ ઓ.
જમ્બો ઇઝ સ્ટેન્ડિંગ ઇન ધ મિડલ. તો જુઓ જમ્બોમાં પણ યુ એન્ડ ઓ, સ્ટેન્ડિંગમાં એ, ઇન ધ મિડલમાં કશું જ આવતું નથી. એ પણ નથી આવતો, ઓ પણ નથી આવતો અને યુ પણ નથી આવતો. હી હેઝ અ ડ્રમ. તેની પાસે ડ્રમ છે. એમાં હેઝમાં એ ડ્રમમાં યુ. હી ઇઝ વેરી નોટી. હી ઇઝ વેરી નોટી. નોટીમાં એ એન્ડ યુ. બરાબર છે. તો આ થઈ ગયા પહેલા 3 પેરેગ્રાફના એ, ઓ અને યુ ફરતે ગોળ. હવે નેક્સ્ટ પેરેગ્રાફ છે કે નીચે આપેલા ફકરામાં આવતા સી, ઈ અને જી ફરતે ગોળ કરવાના છે. સી, ઈ અને જી ફરતે ગોળ કરવાના છે. બરાબર. ચલો. નાવ ધ સર્કસ ઇઝ ઓવર. નાવ ધ સર્કસ ઇઝ ઓવર. એની અંદર સી, ઈ અને જી જ્યાં આવતા હોય ત્યાં ગોળ કરવાના છે. તો ધેમાં ઈ આવે છે, સર્કસમાં સી, ફરીથી અહીંયા સી આવે છે, જી આ લીટીમાં નથી આવતા. જમ્બો ઇઝ ઇન ધ ટેન્ટ. જમ્બો ઇઝ ઇન ધ ટેન્ટ. તો ધમાં ઈ આવશે અને ટેન્ટમાં પણ ઈ આવશે. હી ઇઝ લુકિંગ થ્રુ ધ ટેન્ટ. તો અહીંયા હીમાં ઈ આવશે, ત્યાર પછી લુકિંગમાં જી આવશે. થ્રો એમાં પણ જી આવશે, ધેમાં ઈ આવશે અને ટેન્ટમાં ઈ આવશે. હી ઇઝ હંગ્રી. તો હીમાં ઈ આવશે, હંગ્રીમાં જી આવશે. બરાબર છે. ત્યાર પછી હી વોન્ટ્સ સમ ફૂડ. તો હીમાં ઈ આવશે, અહીંયા ઈ આવશે, અહીંયા પણ ઈ આવશે. નેક્સ્ટ છે ધેર આર સમ નાઇસ બનાના. તો ધેરમાં ઈ આવે છે, આરમાં ઈ આવે છે, સમમાં ઈ આવે છે, નાઇસમાં ઈ આવે છે અને બનાનાસમાં કશું જ નથી આવતું. ઓકે. નેક્સ્ટ. ના, અહીંયા સી બાકી રહ્યો છે, એ પણ જોઈ લઈએ. બટ હાઉ કેન જમ્બો ગેટ ધેમ. તો અહીંયા કેનમાં સી આવશે, ત્યાર પછી ગેટમાં જી અને ઈ આવશે અને ધેમમાં ઈ આવશે. નેક્સ્ટ છે નાવ જમ્બો ઇઝ રનિંગ અ વે. તો એમાં પણ આપણે જોઈ લઈએ કે સી, ઈ અને જી આવે છે. તો સી ને ઈ નથી આવતા પણ જી અહીંયા આવે છે રનિંગમાં. ફ્રોમ ધ સર્કસ. તો અહીંયા ધમાં સર્કસમાં સી આવશે. ઓલ આર સ્લીપિંગ સાઉન્ડલી. તો અહીંયા ઈ આવે છે, સ્લીપિંગમાં ડબલ ઈ આવે છે, જી આવે છે એન્ડ સાઉન્ડલીમાં નથી આવતું. જમ્બો ઇઝ ગોઈંગ અવે ફ્રોમ ધ ટેન્ટ. તો જમ્બો ઇઝ ગોઈંગમાં જી આવશે, ત્યાર પછી ધેમાં ઈ આવશે, ટેન્ટમાં ઈ આવશે. હી ઇઝ હોલ્ડિંગ ધ બેલ્સ, અધરવાઇઝ ધ નોઇઝ વિલ વેક અપ એવરી વન. તો હીમાં ઈ આવશે, હોલ્ડિંગમાં જી આવશે, ધેમાં ઈ આવશે, બોલ્સમાં ઈ આવશે, અધરવાઇઝમાં ઈ આવશે, નોઇઝમાં ઈ આવશે, અહીંયા ધેમાં ઈ રહી ગયો છે, વેકઅપ ઈ એવરી વન.
બરાબર છે, તો આ થઈ ગયો કે સી, ઈ અને જી ફરતે ગોળ થઈ ગયા. નેક્સ્ટ પેજ છે, એમાં જુઓ નીચે આપેલા ફકરામાં આવતા બી, ડી, ટી અને એફની ફરતે ગોળ કરવાના છે. બી, ડી, ટી અને એફ. તો નાવ જમ્બો ઇઝ વેરી નિયર ધ ટોલ બનાનાઝ ટ્રી. ઓકે, તો એની અંદર બી, જમ્બોમાં બી આવે છે. ત્યાર પછી અહીંયા ટી આવે છે. ટોલમાં ટી આવે છે. બનાનાઝમાં બી, ટ્રીમાં ટી. ઓકે, નેક્સ્ટ છે he loves bananas and he is hungry too. he loves માં સોરી એલ ઉપર નહીં આવે, એ ધ્યાન રાખજો, મારાથી ભૂલથી થઈ ગયું છે. બનાનાઝમાં બી આવશે, એન્ડમાં ડી આવશે, એન્ડ ટુમાં ટી આવશે. Oh, what is Jumbo doing now? Oh, what is Jumbo doing now? What માં ટી આવશે અને અહીંયા ડુઈંગમાં ડી આવશે. He cannot reach the bananas. Cannot ધમાં એન્ડ બનાનામાં બી. They are so high. તો ધેમાં ટી આવશે અને અહીંયા પણ. નેક્સ્ટ છે he is shaking the tree hard. તો અહીંયા શેકિંગમાં નહીં આવે, ધેમાં આવશે ટી, ટ્રીમાં આવશે અને હાર્ડમાં ડી. He thinks the bananas will fall down from the tree. તો અહીંયા થિંક્સમાં ટી, ધેમાં ટી, બનાનાઝમાં બી આવશે, ફોલમાં એફ, ડાઉનમાં ડી આવશે, ફ્રોમમાં એફ આવશે, ધે, ટ્રી. ઓકે, હવે નેક્સ્ટ પેરેગ્રાફ છે કે નીચે આપેલા ફકરામાં આવતા એચ, એમ અને એનની ફરતે ગોળ કરવાના છે. એચ, એન અને એમ. બટ હુ ઇઝ સ્લીપિંગ ઓન ધ બનાના ટ્રી? એમાં હુમાં એચ આવશે, સ્લીપિંગમાં એન આવશે, ઓનમાં એન આવશે, ધેમાં એચ આવશે. બરાબર, બનાનાઝમાં એન આવશે. નેક્સ્ટ છે વેલ ઇટ ઇઝ અ મંકી. તો અહીં આગળ એચ, એમ અને એનમાં મંકીમાં એમ અને એન આવશે. હિઝ નેમ ઇઝ મોન્ટી. હિઝમાં એચ આવશે, નેમમાં એન અને એમ આવશે, મોન્ટીમાં પણ એમ અને એન આવશે. આપણે શું શોધવાનું છે? એચ, એમ અને એન. જમ્બો ડઝ નોટ સી ધ મંકી. તો જમ્બોમાં એમ આવશે, ત્યાર પછી નોટમાં એન આવશે, ધમાં એચ આવશે, મંકીમાં એમ અને એન આવશે, હીમાં એચ આવશે. હી શેક્સ ધ ટ્રી વેરી હાર્ડલી. શેકમાં એચ આવશે, ત્યાર પછી ધેમાં એચ આવશે, વેરી હાર્ડલી એચ. બરાબર. લો ધ મંકી ઇઝ
falling down right on top of Jumbo's head. તો અહીં આગળ ધેમાં એચ આવશે, મંકીમાં એમ અને એન આવશે, ત્યાર પછી ડાઉનમાં એન આવશે, ફોલિંગમાં પણ એન આવશે, રાઇટમાં એચ આવશે, ઓન જમ્બોઝ. ઓકે, નેક્સ્ટ છે જમ્બો shouts and laughs. તો એની અંદર એમ પર ગોળ કરીશું, શાઉટમાં એચ ઉપર ગોળ કરીશું, એન્ડ પર ગોળ કરીશું અને લાપ્સમાં એચ. ધ બીકમ્સ ફ્રેન્ડ. તો ધેમાં એચ, બીકમ્સમાં એમ અને ફ્રેન્ડ્સમાં એન. તો મિત્રો આ રીતના તમારે તમારી નોટબુકમાં અને ટેક્સ્ટ બુકમાં આ જ રીતના ગોળ કરવાના છે અને શીખવાનું છે. પરીક્ષામાં આ રીતે પૂછાશે, તેથી ધ્યાન રાખી અને શાંતિથી આ કાર્ય કરજો. નોટમાં આ રીતના લખીને દરેક જે આલ્ફાબેટ્સ પૂછ્યા છે તેની ઉપર પણ ગોળ કરજો. નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી મળીશું. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો અને ભણતા રહો. બાય.